નમસ્કાર મિત્રો, હું છું રમેશ પરમાર, તંત્રી બાવનશ્રી અને મનર ઉજાસ લોકસંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ. મિત્રો, આપણે દર માસે કોઈ એકને એક પ્રતિભાને મળીએ છીએ, એમના વિચારો જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, એમના વિચારો લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ, એમની પ્રવૃત્તિઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ, જેના કારણે આવતી પેઢીને એમાંથી પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે. મિત્રો, આજે આપણી વચ્ચે એક એવી જ પ્રતિભા, એક એવા શખ્સિયત આપણી વચ્ચે ઉપસ્થિત છે જે હાલ નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક વડોદરા ખાતે કમિશનર જેવા જવાબદાર અને રૂઆબદાર પદ ઉપર છે. તેજસ રાઠોડ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર રમેશ સાહેબ. મિત્રો, તેજસ રાઠોડ, આમ તો પરિચયની કોઈ જરૂર નથી. એમના પરિશ્રમથી, એમના પુરુષાર્થથી, એમની ધગશથી, એમના ખંતથી અને એમની નિષ્ઠાથી સમગ્ર ગુજરાત એમને ઓળખે છે. મિત્રો, 2004 થી 2005 સુધી એ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેશન ઓફિસર તરીકે એમણે ફરજ બજાવી અને આ ફરજ દરમિયાન એમણે એમનું એજ્યુકેશન ચાલુ રાખ્યું અને 2005 થી 2008 દરમિયાન એમણે મામલતદાર તરીકે સેવાઓ બજાવી અને ત્યારે પણ એ પોતાની જે પ્રતિભા છે એ નિખારવા માટે કટિબદ્ધ રહ્યા, પ્રતિબદ્ધ રહ્યા, પરિશ્રમ કરતા રહ્યા અને પરિણામ એ આવ્યું કે 2008માં એઓ આસિસ્ટન્ટ કમિશનર તરીકે વડોદરા ખાતે યુપીએસસી પાસ કરીને IRS મતલબ અને આસિસ્ટન્ટ કમિશનર બન્યા અને આજે આપણી વચ્ચે એક કમિશનર તરીકે ઉપસ્થિત છે. તો આજે આપણે એમની સાથે વાર્તાલાપ કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે સાહેબ, આ તમારી જે આખી યાત્રા છે કે તમે જે આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેશન થી છેક કમિશનર ના પદ સુધી પહોંચ્યા છો, તો એ યાત્રા કેવી રહી સાહેબ આપની? હાજી રમેશભાઈ, મારી યાત્રાની હું વાત કરું તો જે રીતે આપણે બેકગ્રાઉન્ડમાંથી આવતા હોઈએ છીએ એ હું બનાસકાંઠામાંથી આવું છું. જે મેં શરૂઆત જે મારી થઈ, મારા પેરેન્ટ્સનું હોસ્પિટલ બનાસકાંઠામાં થરાદ ખાતે છે. તો ત્યાંથી 10મું ધોરણ મેં ત્યાં થરાદ જનતા હાઈસ્કૂલમાં કરેલું છે. પછી અમારા ત્યાં 11માં 12માં સાયન્સની સગવડ હતી નહીં, એટલે 11મું 12મું મેં તલોદ CD પટેલ હાઈસ્કૂલ ખાતેથી કરેલું છે. એના પછી મેં MBA માર્કેટિંગ કર્યું ગુજરાત યુનિવર્સિટીમાંથી અને એના પછી મને પહેલાથી હતું કે પબ્લિક સર્વિસમાં જવું છે. MBA ની રીતે એમ હતું કે પબ્લિક સેક્ટર યુનિટ્સ હોય કે પછી પ્રોપર સરકારી, અર્ધ સરકારીમાં કોઈ પણ નોકરી હોય તો એ હંમેશાથી મારું એક ડ્રીમ હતું. આપને જણાવું કે મને જ્યારે આપણે કે પહેલા ઇવન 5મા 6માં બી જ્યારે એમ આપણને કહેવામાં આવે કે નિબંધ લખતા કે શું તમારે શું બનવું છે, તો પહેલાથી મારું એ તો હું એટલું કે મારે કલેક્ટર બનવું છે. આ એક હંમેશા મારા તરફથી રહેતું કે કંઈ પણ બનવું છે તો કલેક્ટર બનવું, જો હતું કે ડોક્ટર બનવું છે એમ, પણ મારે એક હંમેશા હતું કે કલેક્ટર બનવાની મારી એક પહેલેથી ઈચ્છા હતી. એના પછી જ્યારે મેં MBA કર્યા પછી મેં કોઈ જોબ કર્યા કે મેં પહેલાથી એક કર્યું કે કોમ્પિટિટિવ એક્ઝામની મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કર્યું. એના કારણે આપણા ગુજરાતમાં જે સૌથી ઓછું જે પેલું ડાયરેક્ટ રિક્રુટ EEOની એક ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સમાં 2002માં એની એક્ઝામ હતી. મેં એની પહેલા GPSCની એક્ઝામ આપેલી હતી, એની પ્રિલિમ્સ આપેલી હતી. મીનવાઇલ એનું રિઝલ્ટ થોડું ડિલેડ હતું, તો એના પછી મેં આ એક્ઝામ આપી તો એનું રિઝલ્ટ અમારું નિમણૂક થઈ ગઈ. એટલે એની ટ્રેનિંગ મારી પુણેમાં એક ત્યાં એની જે એકેડમી છે ઇન્સ્યોરન્સની, એ એકેડમીમાં એમાં અમારી ટ્રેનિંગ થઈ. હવે એ તાલીમ દરમિયાન પણ જે મેં PSUની રીતે મેં કર્યું, પણ ત્યાં જઈને પણ મેં જોયું કે જેટલા બી આ તો આપણે ગુજરાતમાંથી તો અમે ફક્ત 3 છોકરા હતા. હવે એમાં પણ આપ જુઓ તો ગુજરાતમાંથી ટોટલ અપિયર થનારા એ વખતે જો હું ઇફ આઈ રિમેમ્બર કરેક્ટલી તો 2500 થી વધારે MBA અપિયર થયેલા હતા. એમાંથી 3 જણા અમે પેલું સિલેક્શન હતું અમારું. એટલે એવું ત્યાં જઈને બી મેં જોયું બધું, તો બીજા જેટલા બી સ્ટેટમાંથી બધા આવતા એટલે એ લોકો એટલેથી સંતુષ્ટ નતા કે આટલું પેલું ક્લાસ 1ની એક પેલું જેમ બેંકની રીતે ઇન્સ્યોરન્સની આટલી સારી મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટની ક્લાસ 1ની પોસ્ટ અને એમાં પ્રમોશન ને મારી સાથેના બધા મિત્રો અત્યારે હું જોઉં તો દે આર રિજનલ મેનેજર્સ એન્ડ ઝોનલ હેડ્સ. હું એમાં બી રહ્યો તો એ બધા એમાં બી આગળ જ હતું, એમ અમે સાથે ને એમાં હતા. પણ મેં બીજાને બી મેં જોયું તો જે ઘણા એવા મિત્રો હતા કે જે યુપી થી, બિહાર થી હતા, એ બધાનું એક પેલું ત્યાં બી દે વર પ્રિપેરિંગ ફોર સિવિલ સર્વિસીસ.
એટલે એ જોયા પછી મને લાગ્યું કે ના, આ તો હંમેશા એ કરવાની, આ જે ડ્રીમ હતું આ ડ્રીમ તો પૂરું કરવું જ છે. ત્યાંથી એ બધાનું ગાઈડન્સ આપણે લીધું. હવે એ વખતે આપણે ફ્રેન્કલી કહું તો આપણે ગુજરાતમાં જોઈએ એવું એ લેવલનું કે જે આપણે વિસ્તારમાંથી આવીએ છીએ, જિલ્લાઓમાંથી, એ જિલ્લાઓમાં આ રીતનું કે યુપીએસસી નું, સિવિલ સર્વિસીસનું, ઇવન જીપીએસસી નું ઘણા હદ સુધી પ્રોપર માર્ગદર્શન જે મળવું જોઈએ એ ના હોય. કે જેમ હવે હું આપને વાત કરું કે ત્યાં આપણે આ બધા પ્રિપેરેશન કરતા હોય તો આપણને એમ જ કે બેઝિક બુક આપકો પડની चाहिए. એટલે જે એનસીઆરટી ની બુક્સ વાંચવાનું જે થયું મને ત્યારથી જ થયું કે એનસીઆરટી ની હિસ્ટ્રી વાંચી લેવી, એનસીઆરટી ની જ્યોગ્રાફી બુક વાંચી લેવાની, ઇકોનોમી આખું જોઈ લેવાનું. આ બેઝ જેટલો ક્લિયર કરવો એ હંમેશા આગળ આ એક પાયો બની જાય છે. અને એનાથી ઇવન છેક યુપીએસસી ની સિવિલ સર્વિસ કે મેં જીપીએસસી પછી જે 2005માં મામલતદારનું જે થયું મારું સિલેક્શન, બંનેની અંદર આ મને સૌથી વધારે જો બેનિફિટ થયો હોય એ અને જે મને માર્ગદર્શન મારા મિત્રો, મારા એક મોટાભાઈ છે જે પોતે અત્યારે ISS ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ સર્વિસમાં જે કલ્પેશ રાઠોડ છે, એ કલ્પેશભાઈ એ પોતે પહેલેથી પ્રિપેરેશન કરતા, તો એમની બુક્સ, એમના જે મને હજુ યાદ છે એમના જેટલા મેગેઝિનો એ વખતે કોમ્પિટિશન સક્સેસ રિવ્યુ, પછી ટાટા મેગ્રો હિલ ના બધા એમની બધી બુક્સ હોય, તો હું ત્યાં બસ ક્યુરિયોસિટીથી વાંચતો હતો. એ વખતે તો મેં મારું જે કોલેજનું નામ મારું MBA તો મેં મારા કાકાના ઘરે જ મેં ત્યાં અમદાવાદથી કરેલું છે. તો હું બ્રધરને જોઉં તો એમનું જે પ્રિપેરેશન ને બધું જોતા મને લાગતું કે આ થઈ શકે એવું છે, અને એ મને બહુ ગાઈડ કરતા. અને મારા પેરેન્ટ્સનું હંમેશા મારે આમાં માર્ગદર્શન રહેતું. એટલે પછી એ બધામાંથી કર્યા પછી એક્ઝામ આપતા, અને મને એ જે મારું ગોલ ક્લિયર હતો, અને જે એમાં પરિસ્થિતિ આનું જે આખું માર્ગદર્શનના લીધે જે પાથ મારો હતો એકદમ ક્લિયર હતો. મને ત્યાં આજુબાજુ જવાની મને કઈ જરૂર કે આટલી વસ્તુ કરવાની છે, આ સિલેબસ છે, આપણે કંઈક રેફર કર્યું બુક્સનું, આગળના કંઈક પેપર્સ જોઈ લીધા હોય, એ રીતે કરી. અને બીજું કે એક વખત ગવર્મેન્ટમાં આવી ગયા પછી મામલતદાર ને એના પછી ઇન્ટરવ્યુ ને એમાં પબ્લિક ડીલિંગ ને બધાના લીધે પછી જેટલા મારા સિનિયર, મારે એક બહુ મોટું મારે બેનિફિટ હતો કે મારા જે IAS અધિકારી, જેમ કે હું દાહોદમાં હતો તો મારા જે કલેક્ટર હતા અનુપમ સર, પછી ત્યાં રાહુલ ગુપ્તા સર આસિસ્ટન્ટ કલેક્ટર હતા, બીજા એક અરોરા સર આસિસ્ટન્ટ કલેક્ટર હતા. એટલે આ બધા મને બહુ જ મોટિવેટ કરવા, મને બહુ માર્ગદર્શન આપેલું છે. એટલે સાહેબ મારે એ જાણવું છે કે તમે એક તો મારી દ્રષ્ટિએ એક સદનસીબ છો. સદનસીબ એટલા માટે કહું છું કે સામાજિક રીતે જોઈએ તો તમારું જે પરિવાર છે લખા બેચરનું, એ પણ રોયલ ફેમિલી. આ તરફ કોદરુપાનું પરિવાર છે, એ પણ રોયલ ફેમિલી છે. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે રોયલ ફેમિલીના બાળકો જે છે એ કાં તો બહુ વૈભવી હોય, કાં તો વિલાસી હોય, કે પછી એ આખી એની લાઈફ જે છે ડાયવર્ઝન થઈ જાય છે. તમે આટલી બધી જે કહેવાય કે બહુ રોયલ ફેમિલીમાં ઉછર્યા હોવા છતાં તમે તમારું જે ધ્યેય છે એ તરફ બિલકુલ સ્ટેટ ફોરવર્ડ રહ્યા. તો આની પાછળ તમારું વિચારધારા હતી કે માતા પિતાનું કોઈ ચોક્કસ આયોજન હતું? આપ સાચા છો રમેશભાઈ, આનો શ્રેય ફક્ત ને ફક્ત મારા પેરેન્ટ્સ ને જાય છે. બિલકુલ. એ મને અને મારી બેન જે છે, મારા સિસ્ટર જ્યોતિ પટેલ, એમને પહેલેથી અમારે જેવું પહેલા ધોરણથી અમે છીએ જ્યાં સુધી અમે અમારું પોસ્ટ ગ્રેજ્યુએશન બી કમ્પ્લીટ કર્યું છે, એમનો એક કાવાધાર ભણો અને ઓલવેઝ ડિસિપ્લિન, કલ્ચર, અને હંમેશા પોસ્ટિંગ સારું જ, આપણું ભણવાનું સારું હોવું જોઈએ, આપણી નોકરી સારી હોવી જોઈએ, આપણે એફર્ટ કરીએ છીએ તો ક્લાસ 1 ના એફર્ટ હોવા જોઈએ સૌથી, અને ડિસિપ્લિન, નીતિમત્તા, પ્રામાણિકતા, આ ગુણો હંમેશા હોવા જોઈએ. આપણે ખોટું કરવાનું નથી, સારી રીતે આપણે ગર્વથી જેને મસ્તક ઊંચું રાખીને નોકરી કરીએ એવી રીતે નોકરી કરવાનું પહેલેથી મને એમણે કરેલું છે. અને હું એ રીતે એમનું જે પણ છે એ ફક્ત મારા પેરેન્ટ્સ ના લીધે છે. એટલે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, આ તમને પરિવારમાંથી મળે. સાહેબ મારે આપની પાસેથી એ પણ જાણવું છે કે હાલ તમે જે પદ ઉપર છો એ એવું પદ છે કે જ્યાં ના માત્ર એટલી ચોકસાઈ જોઈએ, નિષ્ઠા પણ એટલી જોઈએ, અને કદાચ ક્યાંક અલગ અલગ પ્રકારના પ્રેશર પણ હોય, અને છતાં પણ તમે જે
સરળતાથી અને સહજતાથી આ આખી જવાબદારી તમે અદા કરો છો. અવારનવાર પેપર દ્વારા કે ન્યૂઝ મેગેઝિન દ્વારા કે ક્યાંક ને ક્યાંક જાણવા મળે છે કે આપ જે પૂર્વક નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છો. તો આપના અનુભવ જો શેર કરી શકતા હોય કે ભાઈ મને આ કામ કરવામાં આવું વધારે મજા આવે છે. બરાબર. હા, આમાં રમેશભાઈ આમ જોવા જઈએ તો સરકારી અધિકારીનો મુખ્ય જે હોય છે એને ડિસિઝન મેકિંગ ગણાય કે નિર્ણય માટે સરકાર ત્યાં મૂકે છે. અમારું જો ક્લાસ 1 ની પોસ્ટને આપ હંમેશા જુઓ તો ઘણા બધામાંથી જે પબ્લિકને જે સારામાં સારું વિચ ઇઝ ગુડ ફોર પબ્લિક ગુડનું આપણી પોલિસી છે, નિર્ણયો એના પ્રમાણેના હોવા જોઈએ. બરાબર છે. ઘણા બધા આપ કહો છો પ્રેશર્સ હોય છે, ઘણું બધું હોઈ શકે છે. બરાબર છે. એ બધાની સાથે હવે એની વચ્ચે બી આપણે પોતાને સેલ્ફ મોટિવેટેડ પણ રાખવાના છે. બરાબર. આપને કહું કે મને એક ઇન્ટરવ્યુમાં એમ બી પૂછવામાં આવેલું કે જ્યારે આના પેલા ઇન્ટરવ્યુમાં મને એમ બી પૂછ્યું કે તમે કે આટલું બધું જો ઘણા બધા હોય તો એ તો કેટલા બધા પ્રેશર હોય, there are n number of pressures on this, તો તમને મોટિવેશન કેવી રીતે આવશે? તો મેં એમ જ કીધું કે વર્ક ઇટસેલ્ફ ઇઝ અ મોટિવેશન. જ્યારે આપણે એક પબ્લિક સર્વિસમાં છીએ, એક પબ્લિક ગુડ કરી રહ્યા છીએ, તો એ પોતે જ મોટિવેશન છે. એ તો ઠીક છે કે આપણને ક્યાંકથી કોઈ એવા ફીડબેક પોઝિટિવ મળે તો આઈ ફીલ પ્લેઝન્ટલી સરપ્રાઇઝ. મને એમ થાય કે એ કામ કર્યું ને એનું પેલું થાય છે, ઓકે સારી વસ્તુ છે. પણ મારા માટે તો મારું પેલું વર્ક ઇઝ વર્શિપની વાત છે કે આપણે જે કામ આપણને સોંપવામાં આવેલું છે એમાં બી આપ જુઓ કે મને જે મારા વિભાગે જે મને જેટલી જવાબદારી, મને જેટલું એક ચેલેન્જિંગ વર્ક અમને આપવામાં આવે છે, જે સ્ટાર્ટિંગથી હું જામનગર ડિવિઝનમાં આસિસ્ટન્ટ કમિશનર હતો, પછી હું અમદાવાદ એરપોર્ટ કસ્ટમ્સ ઉપર હતો જેમાં મારા નામનો મેક્સિમમ અરેસ્ટનો રેકોર્ડ છે કે જે એન્ટી સ્મગલિંગ ઓપરેશન અમે કરેલા છે, જેટલું અમે રેવન્યુ બચાવવાનું બને એટલી સરકારની રેવન્યુ વધારેમાં વધારે થાય અને જે કાયદા પ્રમાણેનું હોય એના પ્રમાણેનું કરેલું છે. બધું સુપરવિઝન આપણું એકદમ વ્યવસ્થિત હોય, કમ્પ્લેન્ટ્સ ના હોય, આટલા બધા સાથે કરવું. પછી મને આપ્યું કે હું જેમ અમારું એક ટ્રિબ્યુનલ છે, સેસ્ટેટ કહેવાય છે, એમાં હું ગવર્મેન્ટ તરફથી હું સરકારી અમારા જે AR કહેવાય, ઓથોરાઇઝ રેપ્રેઝેન્ટેટિવ, જે સરકાર સાઈડે હોય, એમાં મને હવે આપ વિચાર કરો કે જ્યાં આટલા મોટા મોટા લોયર્સ આવતા હોય, સુપ્રીમ કોર્ટમાં જેના હવે આટલા પેલા કોર્પોરેટ લોયર્સ જ્યાં ડ્યુટી ઇન્વોલ્વમેન્ટ હોય કે જેના પેનલ્ટી કે જેમાં hundreds of crores હોય, હવે એ જગ્યાએ એક સાઈડે એ રેપ્રેઝેન્ટ કરતા હોય ને એક સાઈડે આપણે રેપ્રેઝેન્ટ કરતા હોઈએ રેવન્યુને. આ આપણને સરકાર તક આપે છે. હું આપના માધ્યમથી આપણા દરેક મિત્રોને બી હું કહેવા માંગીશ કે આનું મોટિવેશન તો તમે આમ આંખ બંધ કરીને વિચારશો તો આનું મોટિવેશન જેવું તો કોઈ મોટિવેશન જ નથી. તમે જો સિવિલ સર્વિસમાં આવી શકો છો, પબ્લિક સર્વિસમાં આવી શકો છો, શક્ય હોય અને ખાસ જો ઊંચું નિશાન રાખી અને જો ક્લાસ 1 ની રીતે આવી શકો છો, તો આના જેવું મોટિવેશન તમે તમારા જીવનમાં તમને ક્યાંય નહીં મળી શકે. તમે કોઈ કોર્પોરેટ કે પ્રાઇવેટમાં હોય તો ધેટ ઇઝ લિમિટેડ ટુ 1 or 2 કંપનીઝ. અહીંયા તો આજે એ ક્ષેત્ર એનું જે જ્યુરિસ્ડિક્શન છે એને લગતું બધું તમારી અંડરમાં છે અને એમાં બી તમારો પર્પઝ એક સારું આમાં રહી અને પબ્લિકનું સારું કરવાનો જે પર્પઝ છે એ તો ધેટ ઇઝ એન હાયર પર્પઝ આને ગણી શકાય. કે આપણે નોર્મલ જે પેલા આપણા પર્પઝ હોય છે કે પેલું જેને નહીં કે પેલું રોટી કપડા ઓર મકાનના પર્પઝ માટે કોઈ પબ્લિક સર્વિસમાં નથી પેલું થતું એમ. એટલે ક્વોલિટી ઓફ લાઈફ અને સરકાર તમારું ધ્યાન રાખે જ છે. આપ જુઓ કે જેટલા ડે બાય ડે જેટલા પેલા પે કમિશન માટે સરકાર પ્રતિબદ્ધ હોય છે, સરકાર એને ઇમ્પ્લિમેન્ટ કરે છે, સરકાર હંમેશા ધ્યાન રાખે છે. બધી જ રીતે યુ આર ટેકન કેર ઓફ. અને સૌથી સારું કે જે આપણે પ્લેટફોર્મ, આને એક અંગ્રેજીમાં એક વર્ડ છે, તે વર્ડ ઇઝ સ્પ્રિંગ બોર્ડ કહેવાય. કે આવું જે એક સિલેક્શન, ઇટ્સ અ સ્પ્રિંગ બોર્ડ. આપને ક્યાં આપના ઇન્ડિવિજ્યુઅલ લેવલે પોતાને કેટલી લેવલે આપને એનરીચ કરી દે છે એ તો પબ્લિક સર્વિસ જ કરી શકે. બીજું મારા સાહેબ આપની પાસે એ જાણવું છે કે આ જોબ એવી છે તમારી જે કહેવાય સુપર ક્લાસ 1 કહી શકાય, તો મેન્ટલી બી એટલા સ્ટ્રોંગ રહેવું પડે, ફિઝિકલી બી એટલા સ્ટ્રોંગ રહેવું પડે, પ્લસ જે લોકો સાથેનું જે તમારું જે કોમ્યુનિકેશન છે એ પણ એકદમ શાર્પ, એકદમ. તો એના માટે આપનું કોઈ વધારાનું રીડિંગ કે વધારાનું કોઈ માનો કે સ્વિમિંગ કે પછી સ્પોર્ટ્સ કે એવું કંઈક ખાસ શોખ ખરો એવો સાહેબ?
આમ તો શોખ એક જ છે રીડિંગ નો, અચ્છા, પહેલેથી રહ્યો છે. અચ્છા, અચ્છા. ઇવન મેં યુપીએસસી માં મારી હોબીમાં બી રીડિંગ જ લખેલું છે. હાલ શું વાંચો છો સાહેબ? હાજી, એ હું આપને જણાવું કે મારું, આપને થોડુંક એક નવાઈ લાગશે, મારું ફેવરેટ જે છે હોબી જી. બાબતે ને એમાં રીડિંગ. આઈ લવ ટુ રીડ અબાઉટ હન્ટિંગ સ્ટોરીઝ અબાઉટ મેન ઇટિંગ લેપર્ડ એન્ડ ટાઈગર્સ. જીમ કોર્બેટ અને કેનેથ એન્ડરસન ને એમની બુક્સ છે. જી, જી, એટલે જી. મને લાગે છે કે મેં એને 100 વખતથી વધારે તો વાંચી લીધી ઓહો. હશે આખી બુક ને. એમાંથી જે મને સૌથી વધારે જે લાગતું કે આ બુકમાં જયારે વાંચતા ને એમ થતું કે તમે તમારા જીવનને રિસ્કમાં મૂકી, એક વાઘે કોઈ આદમખોર વાઘ થયો છે, જી, જી, જી. એને કોઈને મારેલો છે, બરાબર, એક હ્યુમન ને મારેલો છે. બિલકુલ, બિલકુલ. તમે એ વખતે તો આઈ એમ ટોકિંગ અબાઉટ 1960s 50s ને એમાં જયારે આ જીમ કોર્બેટ અને કેનેથ એન્ડરસન જયારે આ રીતે બધું કરતા, મારવા જતા, એમાં એ એનિમલ ને જે મેન ઈટર થઈ ગયું છે, આપ વિચાર કરો કે એ પેદલ જતા, પોતાના એમાં જતા, જી, જી, જી. અંધારામાં જવાનું, એની સાથે કોઈ નહીં, એણે પોતાની આખી લાઈફ શેના માટે રિસ્ક કરેલી છે કે કોઈનું જીવન બચે. આને એ હન્ટિંગ માટે નથી, પણ એ એક માનવ જાતને, એની આજુબાજુના જે સિટીઝન છે એને બચાવવા માટે ગયેલા. આ મને બહુ જ અફેક્ટ કરેલું છે. મારા પોતાના મોટિવેશનમાં એક છે કે કોઈ આટલું બધું કેવી રીતે કરેલું, એટલે આ પ્રેરણા સ્ત્રોત પણ કહી મારા શકાય, માટે સાહેબ. મેજર છે. હાજી, બિલકુલ, હાજી, બિલકુલ. હાજી, હાજી, હાજી. બીજું આપને મારે એ જાણવું છે કે હાલ જે કહેવાય રોજગારીના ને બધા ઘણા બધા પ્રશ્નો છે, પણ આપણી પાસે સૌથી મોટું છે યુવાધન, અને ક્યારેક ક્યાંક વેડફાતું હોય એવું જોવા મળે છે. ભણે તો છે બધા, પણ એક દિશા નથી. ઘણી વખત મધર ફાધરની વાત આપતો નસીબ સદનસીબ છો, મેં પહેલા જ કહ્યું, બધાના માતા પિતા એટલા વેલ એજ્યુકેટેડ કે વેલ સેટ નથી હોતા. અને આપણે હમણાં કહ્યું કે સેલ્ફ મોટિવેશન, આ પણ એક બહુ મોટી વસ્તુ છે. આજના યુવાનો માટે આપણે કેવું હોય કે ભાઈ જો તમારે આ બધું જ કશું જ નથી અને છતાંય આગળ આવવું હોય તો આપની દ્રષ્ટિએ એવી કઈ શક્તિઓ છે કે જો એ સંપાદિત કરવામાં આવે, એક્વાયર કરવામાં આવે, તો તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકશો? હું રમેશભાઈ, અમે ઘણા બધા પેલા નશા મુક્તિના ખાસ કરીને જી, જી, જી. યુવાને ટાર્ગેટ કરતા અમે કોલેજીસમાં ને એમાં બી અમારા વિભાગ તરફથી, ઇન્ટેલિજન્સ તરફથી અમે જતા હોઈએ છીએ. અને એમાં હું આપને વાત કરું, આપણે જેમ યુવાધનની વાત કરી, કારણ કે યુવાધન એ જ આપણું મુખ્ય ધન જી, છે. જી, જી, સર, દેશને બિલકુલ. આગળ વધવા માટે યુવાધન એ જ મુખ્ય છે. હવે એ પોતાની શક્તિને કેવી રીતે યુટિલાઇઝ કરે, એના પોટેન્શિયલને રિયલાઇઝ કરે, બહુ જરૂરી છે. અને આપ જુઓ તો આ ઘણી વખત નશાના લીધે એ આપણું યુવાધન એનાથી ડાઉન થતું હોય છે. તો હું ત્યાં મારું એક ખાસ એમને કહેવાનું થતું હોય છે, હું જયારે બી જતો હોય અમદાવાદમાં અમારી કોલેજીસમાં, કે આ તમને ડિપેન્ડન્ટ બનાવી રહ્યું છે. લાઈક યુ થિંક ઓફ ડ્રગ્સ, દે આર મેકિંગ યુ ડિપેન્ડન્ટ. કોઈ પણ યુવાનનું શું છે કે વણદીઠેલી ભૂમ ઉપર યૌવન માંડે પાંખ. બરાબર છે. એ યૌવન એટલે તો યુવાન તો એવી વસ્તુ છે કે એને કે શું કરવું એમ, એવું એને અંદર પેલું થતું હોય છે. અશક્ય વસ્તુને શક્ય કરવાની વાત હોય એમ. જી, જી. અને યુ ફીલ યુ વોન્ટ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ. તમને કોઈ પણ આપ યુવાન જોશો તો આમ જનરલી કોઈ પણ યુવાન હશે, ઇવન કોલેજના, ને તો આપ જુઓ એના જે એડોલેસન્ટ ને એના પછીના હોય તો એમને પોતાના પેરેન્ટ્સ હોય કોઈના ઉપર ડિપેન્ડન્ટ થવું નથી ગમતું. આ એક બહુ રેરિટી છે. એટલે હું એમને ખાસ મારું એ જ કહેવાનું હોય છે કે તમે, ડ્રગ્સ નો મતલબ છે કે યુ આર ડિપેન્ડન્ટ. યસ. ડ્રગ્સ મેક યુ કમ્પ્લીટલી શેટર્ડ. તમે તમારી જાતના માટે જ તમે આખું એની જોડે સૌથી મોટો કુઠારાઘાત કરેલો છે. તમને નશો કરવો છે ને તો સફળતાનો કરો. યસ સર, બિલકુલ. સક્સેસ ઇઝ ધી બિગેસ્ટ એડિક્શન. સક્સેસ થી વધારે મોટું કોઈ એડિક્શન હોતું જ નથી. યુ ક્લિયર યુપીએસસી, યુ ક્લિયર સિવિલ સર્વિસીસ, ગેટ ઇન ટુ ઓલ ઇન્ડિયા સર્વિસીસ, get into civil services, revenue service, get into any civil service and you see what is the motivation. તમે એને જુઓ, તમે ત્યાંથી, અને તમે તમારા તરફનો, તમારો પોતાના તરફનો દ્રષ્ટિકોણ, તમારા આજુબાજુના આખા એન્વાયરમેન્ટનો તમારા તરફનો દ્રષ્ટિકોણ આપ જુઓ, કેટલો હું ખરેખર કોઈ પણ વિદ્યાર્થી મિત્રો કે જેને પ્રિપેરેશન હોય, હું આપને એ જ કહેવા માંગુ છું કે આ જે ડિફરન્સ છે, આ બંને વચ્ચેનું અંતર વચ્ચેની ગેપ છે, એ એજ્યુકેશન અને જે પ્રિપેરેશન એક્ઝામ ક્લિયરન્સ છે. ડિફરન્સ એક્ઝામ ક્લિયરન્સ નો છે. હા, પણ એ જે કરેલું છે એના માટે દિલથી મહેનત કરવાની જરૂર છે. એટલે મારે બીજી પણ એક જાણવું છે કે આપણે હમણાં કહ્યું કે અમે ભાઈ પૂના ખાતે ટ્રેનિંગમાં હતા અને બીજા બધા જે આવતા હતા એ બધાએ કીધું કે ભાઈ નહીં, આ આપણે સંતોષ માનીને નથી બેસી રહેવાનું. અને બીજું કે એના જે
ટ્રેનિંગ સેન્ટરો કહો કે પછી બધા સોશિયલ જે કહેવાય સંગઠનો જે બધા કહેવાય, તો એ દ્રષ્ટિકોણથી આપણે માનો કે સામાજિક વાતાવરણ ઊભું કરવું હોય તો એવા કયા સંગઠનો છે, અથવા તો એવી કેવી સંસ્થાઓ છે, અથવા તો એવા સરકારી જે કહેવાય સલાહ કેન્દ્રો છે કે જે આપણા યુવાનોને કે જે ભણવા માંગે છે અથવા તો જે આવી યુપીએસસી જેવી પરીક્ષાઓ પાસ કરવા માંગે છે, તો એ એવી કઈ સંસ્થાઓ છે જે આપના માધ્યમથી મારે જાણવું છે? આમ તો રમેશભાઈ જનરલી જેટલા પણ આપણામાંથી કરતા હોય કે જેમણે ક્લિયર કરેલું છે, ઓલ ઇન્ડિયાનું આ એક પેલું રહેતું હોય છે કે જે કે દિલ્હી જવું જોઈએ એવું જનરલી હોય છે. દિલ્હીના જે પણ એકેડમી છે, પ્રાઇવેટ એકેડમીઝ બી છે, ત્યાં લોકો જતા હોય છે. પણ આપને જણાવું કે ગુજરાત માટે ખાસ આપણે તો સૌથી મોટો બેનિફિટ છે કે આપણી જોડે સ્પીપા ઇન્સ્ટિટ્યૂટ છે, સૌથી સારું, અને એમાં બી એનું આઈએસ સ્ટડી સેન્ટર જેમાં અમદાવાદ ખાતે રેસિડેન્શિયલ સૌથી સારું બેકગ્રાઉન્ડ, સૌથી સારા ઇનપુટ્સ આપવામાં, અને જેના ઇવન કોલોબરેશન આપ માનો એટલું સારું એમના કોલોબરેશન, ઇવન દિલ્હીના જે ક્લાસીસ છે એની જોડે એમણે કોલોબરેટ કરેલું છે, એ એન્વાયરમેન્ટ આપવામાં આવે છે. અને બીજું જે આપને જે એમાં બી એક એક્ઝામના બેઝ ઉપર એન્ટ્રી આપે છે, ધેર ઇઝ એન એન્ટ્રી એક્ઝામ, એટલે એમાં પણ જે આવે છે એ રિઝનેબલ મહેનત કરનારા વિદ્યાર્થીઓ આવે છે કે જેને ધોઝ હુ વોન્ટ ટુ બી સિવિલ સર્વન્ટ, જેના કે આપ કરવું જ એ ટાઈપનું છે એમ. પણ હું આપને બતાવું કે આ તો એક ફોર્મલ આપને કહું છું કે આ ફોર્મલ બહુ જે કન્વેન્શનલ લોકો તૈયારીનું કહેતા હોય, પણ અત્યારે જે સૌથી વધારે હું જે જોઉં છું ને સૌથી વધારે બેનિફિશિયલ છે એ સોશિયલ મીડિયાનો જે ઉપયોગ થઈ શકે, જેમ કે યુટ્યુબની હું આપને વાત કરું. હવે સોશિયલ મીડિયામાં બી ઇફ યુ વિલ સી તો એમાં ઘણા બધા પોતાના એક્સપિરિયન્સ શેર કરે છે, આપને બધું જ અવેલેબલ છે. આપ યુટ્યુબ ઉપર જુઓ, આપ યુટ્યુબનો આવા હું એ કહેવા માંગુ કે આવો જે ઇન્ટરનેટનો યુઝ આવો સારી રીતે કેમ નથી કરી શકતા? આપણે જે પેલું રીલ્સ બનાવવા માટે ને રીલ્સ જોવા માટે જે એનો ઉપયોગ થઈ શકે છે, એનાથી એ જે જોનાર છે કે એના જે પેલા એના ફેમિલીનું કલ્યાણ નથી થવાનું. એ ઇમ્પોર્ટન્ટ હશે, એના પોતાના એના હશે, પણ જો ખરેખર તમારે હો તો આનું એક ખાસ કરીને વિદ્યાર્થી માટે અગત્યનું છે કે તમે આનું એવી રીતે જુઓ કે સોશિયોલોજીના આના શું એના કોના લેક્ચર્સ છે, યુટ્યુબમાં બધા અવેલેબલ છે. ઇકોનોમીમાં એના આપ જોઈએ એટલા લેક્ચર્સ સૌથી સરળ ભાષામાં આપને જોઈએ એ ભાષામાં અવેલેબલ છે. આજના દિવસે તો ઇવન કદાચ એઆઈમાં બી ઘણું બધું આવી ગયું હશે, બટ આપને કહું કે કાશ્મીર જેવા રિમોટ એરિયામાં વિધાઉટ અટેન્ડિંગ ક્લાસીસ રેન્ક 1 and 2 થયેલા છે જસ્ટ બાય પ્રિપેરિંગ ફ્રોમ યુટ્યુબ. હવે જો એ થઈ શકતું હોય તો આપણી જોડે ખરેખર તો હું આપને જણાવું કે ઘણા એક્સક્યુઝીસ હોય છે નહીં કરવાના કે ના થવાના. આપણે આપ જોશો ને તો ઘણા વિદ્યાર્થીઓને મને ખેદ સાથે આ કહેવાનું થાય છે કે કઈલું કઈ કે અમારી જોડે મટીરિયલ નથી, કોણ ગાઈડન્સ ને, પણ આ તો તમારું પોતાનું જ છે. આપ જોઈ લો કે યુટ્યુબ ની અંદર વોટ ઇઝ નોટ અવેલેબલ ઇઝ અ ઇશ્યુ. આપને શું જાણવું છે, કઈ વસ્તુ નથી ખબર, ગૂગલ ની અંદર ટાઈપ કરો, ચલો એમાં પૂછી જો યુ આર નોટ અવેર પોવર્ટી રિલેટેડ સરકારની નવી નીતિ શું છે, નથી, જસ્ટ ટાઈપ ગૂગલ. આમ છતાંય સાહેબ માનો કે કોઈ એક વિદ્યાર્થી આવીને તમને કહે છે કે સાહેબ મારે પાસે કશું જ નથી પણ મારે યુપીએસસી પાસ કરવું છે, અને તમારે કહેવાનું થાય કે તારે 5 બાબતો છે, તો આ 5 બાબતો ધ્યાનમાં રાખીશ તો યુપીએસસી ક્લિયર કરીશ, તો આપની દ્રષ્ટિએ એ કઈ 5 બાબતો હોઈ શકે? સૌથી પહેલા કોઈને પણ સિવિલ સર્વિસીસ કરવું હોય એને એનસીઆરટી 11th and 12th ક્રુશિયલ છે. ઓકે સર. 11th 12th એનસીઆરટી, એમાં હિસ્ટ્રી, ઇકોનોમિક્સ, પોલાઇટી બહુ જ ક્રુશિયલ છે. જી સર. પછી આની સ્ટાન્ડર્ડ બુક્સ છે એ બુક્સ જોવી બહુ જરૂરી છે કે જેમ કે બાસુની કોન્સ્ટિટ્યુશન છે, પછી દરેકની હિસ્ટ્રીના લગતી છે, દરેક આવા છે એ બહુ જરૂરી છે. બીજું ન્યૂઝપેપર, અને એ આપણા ઇંગ્લિશ ન્યૂઝપેપર્સની એક હેબિટ રાખવી, એનાથી બહુ સારું, અને ખાસ કરીને એના એડિટોરિયલ્સ વાંચવા, એનાથી જે માઇન્ડનું જે ફોકસ છે એ બહુ બ્રોડ થતું હોય છે, એનું મોટામાં મોટું. અને બીજું આપણું તમારે જે કરવું હોય એનામાં કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાયેલા છે તમને ખબર હોવી જોઈએ કે હવે અત્યારે સીસેટ થઈ ગયેલું છે, પહેલા હવે થોડી પેટર્ન ચેન્જ છે, એટલે કોમન એપ્ટિટ્યુડ ટેસ્ટ જેવું કરેલું છે, બરાબર. તો એના તમારા કોર એરિયા છે, તો કોર એરિયાને તમે તમારા જે સ્ટ્રેન્થ છે
એને વધારેમાં વધારે એને નિખારવાની જરૂર છે. પછી જે તમારી વીકનેસીસ છે એને ઓછી કરવાની જરૂર છે, બરાબર. જી. અને બીજું, ટ્રાય ટુ સી ધી ડિબેટ્સ, જે ક્વોલિટી ડિબેટ્સ થતી હોય છે, તો એમાં તમને પોઈન્ટ મળે છે કે કોઈ પોઈન્ટ મૂક્યો કે કેમ આ નીતિ આ રીતની છે, તો કેમ આવું ના હોઈ શકે, બરાબર છે. ઘણા બધા ડિબેટેબલ ઇશ્યુઝ હોય છે, તો ધેટ વિલ બી એક એની ફેવરમાં હોય, એક એની અગેન્સ્ટમાં હોય. જો તમે આવા જો ટીવી ઉપર કે એ બી જોઈ શકતા હોય, એ બહુ ક્રુશિયલ છે, બરાબર. પણ તમને એટલી ખબર હોવી જોઈએ કે યુપીએસસી ઇઝ લુકિંગ ફોર ઓફિસર લાઇક ક્વોલિટી ઇન યુ. જી સર. હવે OLQ તમારામાં છે, બરાબર છે, એ કેવી રીતે પેલું હોવું જોઈએ તમારા, એ તમારે કલ્ટિવેટ કરવાનો છે. હું એ જે સમજ છે, બરાબર. અને સાહેબ આમ તો આપણી સમય મર્યાદા છે, પણ છેલ્લા મારે આપની પાસેથી એક ખાસ બાબત જાણવી છે કે આપણે ત્યાં આઝાદીના સમયથી જોઈએ કે ભાઈ જવાહરલાલ નહેરુ કે સરદાર પટેલ કે ગાંધીજી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, તો આ બધાનો એક જીવન મંત્ર હતો પે બેક ટુ સોસાયટી. તો આ પે બેક ટુ સોસાયટી ઉપર ટૂંકમાં આપની પાસેથી મારે જાણવું છે. બરાબર, બરાબર. જ્યારે આપણને કંઈ પણ મળતું હોય છે કે કોઈ પણ પોસ્ટ મળતી હોય, જી જી, બરાબર છે, એની પાછળ એક સમાજનું યોગદાન છે. આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ તો એ કોઈ કે હું પોતાના લીધે, ના, એની પાછળ તો તમારા જન્મથી તમારું જે ઘડતર થયું છે એમાં તમારો ઇમિડિયેટ ફેમિલી ગણો કે એક્સટેન્ડેડ ફેમિલી ગણો કે એના પછી સમાજ ગણો, આખું દરેકનું કન્ટ્રીબ્યુશન છે. અને સમાજે તમને એન્વાયરમેન્ટ એ રીતે આપેલું છે, સમાજ તમને ત્યાં, તો પછી પે બેક ટુ સોસાયટી તો તમારામાં આ વસ્તુ એકદમ કુદરતી જ આવવી જોઈએ કે તમારા લીધે જેટલાનું પણ કલ્યાણ થતું હોય, અને એટલીસ્ટ કઈ નહીં તો જો માર્ગદર્શન એટલું પેલું થઈ શકતું હોય કે એને એક દિશા આપવી જોઈએ કે જે તમે કદાચ તમને તમારી જર્નીની અંદર કદાચ તમે ફેસ કર્યું, પણ તમે શેનાથી એને ઓવરકમ કર્યું, જો એટલું બી તમને ખબર, ખાલી તમે એટલું બી કહી શકો કે હવે જેમ હું આપને વાત કરું કે અમને શરૂઆતમાં કરતા હતા, આપણને ના ખબર હોય કે આનું આ વસ્તુ છે કે જેમ આપને કીધું કે પોવર્ટી એલિવેશન પ્રોગ્રામ, તો મને એમાં કે બિલો પોવર્ટી લાઈન અને ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની નથી ખબર. તો પણ પછી મેં એને કેવી રીતે ઓવરકમ કર્યું, મને ખબર હતી કે આમ કરીને મેં કદાચ આમાં યુટ્યુબ ઉપર જોઈ લીધું, આવી રીતે જોઈ લીધું. આટલું જેટલું તમે કરી શકો, કારણ કે આ તો તમારું ઋણ છે એકચ્યુઅલી. પે બેક ઇઝ યુ આર પેઇંગ બેક ધી ડેટ ટુ સોસાયટી. આ તો તમારા ઉપર ઋણ છે, એને ના કર્યું હોય તો તમે જે પોતાને જે તમે તો સદભાગી છો કે તમને આ મોકો મળેલો છે. જેને આ મોકો મળ્યો છે, બરાબર, તો એ સદભાગ્ય કોના લીધે છે એ ભૂલી જાય, એ તો એના પોતાના ઉપર ઇટ રિફ્લેક્ટ્સ વેરી પુઅરલી ઓન ધેટ પર્સનાલિટી. હું એવું માનું છું. તો મિત્રો, આપ સૌએ જોયું સાંભળ્યું હશે કે નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ ખાતે, બરોડા ખાતે કમિશનર જેવા ઊંચા પદ ઉપર છે. આજે પણ પોતાની જાતને એ અપડેટ રાખે છે. આજે પણ એમનો વાંચનનો શોખ બરકરાર છે. આજે એ જ એનર્જી છે. અને છેલ્લે આપણે પે બેક ટુ સોસાયટીની જે વાત કરી, એના માટે પણ એમની પાસે એક સરસ મજાની કાર્યશૈલી છે. એમની કાર્યકુશળતાથી સરકાર પણ પ્રસન્ન છે, અવારનવાર પુરસ્કૃત પણ થયા છે. આજે આપણી વચ્ચે એમણે જે સમય આપણને આપ્યો છે એ માટે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આપના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. ધન્યવાદ સર.